સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં ઉમરા વિસ્તારમાં એક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે તેની શરૂઆત થઈ। શાળા ક્રમાંક 3નું હર્ષભાઈ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું હતું। તેમણે આ શાળાનું નિરીક્ષણ પણ કર્યું। રૂપિયા 3.40 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથેની 3 માળની આ શાળા બાળકોને હર્ષભાઈ સંઘવીના હસ્તે 45 નવી સાયકલનું વિતરણ પણ થયું। અત્યાર સુધીમાં 228 જેટલી સાયકલ બાળકોને વિતરણ કરાઈ। મોટી સંખ્યામાં ભાજપ પૂર્વ કોર્પોરેટર, કાર્યકરો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો 25 વર્ષ પછી બી આ સ્કૂલ આવી જ લાગશે અને બીજા બી હજારો પરિવારના બાળકોને આનો લાભ મળશે। આજે હું નગરપાલિકા શિક્ષણ સમિતિના બધા જ સભ્યોને અભિનંદન આપવા આવ્યો છું। દેશમાં એક માત્ર આપણી આ ભારતીય જનતા પાર્ટીની શાસનવાળી મહાનગરપાલિકા છે કે જે મહાનગરપાલિકા દ્વારા ચાલતી આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સૌથી વધુ ભાષાઓમાં બાળકોને શીખવાડવામાં આવે છે, ભણતર આપવામાં આવે છે। આખા દેશમાં આપણાથી મોટા અનેક શહેરો છે, આપણાથી બી વધારે અનેક રાજ્યના લોકો અલગ અલગ શહેરોમાં વસે છે, પરંતુ આપણું સુરત એકમાત્ર એવું શહેર છે કે જ્યાં નગરપાલિકા શિક્ષણ સમિતિ દ્વારા એક નહીં પરંતુ અનેક ભાષાઓમાં આ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે। દેશના કોઈ બી રાજ્યમાં, કોઈ બી શહેરમાં આપણી બરોબરીની આટલી વધુ સંખ્યામાં ભાષાઓમાં શિક્ષણ આપવામાં નથી આવતું।